ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય અને ન્યાયસંગત વળતરની માંગ કરવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક જમીનધારકોને કાયદેસરની નોટિસ સમયસર આપવામાં આવી ન હતી, જેના કારણે તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા। ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું કે ટ્રાન્સમિશન લાઇન અને ટાવરની જમીનને તથા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન થવું જોઈએ। ટાવર ફૂટિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્યના વિકાસ અને બજાર મૂલ્ય પર પડતી અસરને ધ્યાનમાં રાખીને કુલ કમ્પન્સેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે ખેડૂતો દ્વારા જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળના ઉપયોગનો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા, તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1)ની કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે। પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે। જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો, પણ નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે। જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે। એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળવા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે। અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। એ 16(1)નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે। એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે। ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ, મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે। અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે। હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં આવી 58 લાઈનો નીકળી રહેલી છે, એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે।